ને ભવાય. સીધા સાફ કરો છો? હા કરવા પણ ભાઈ. એ દુનિયા એ महफिल मेरे काम की नहीं, मेरे काम की नहीं. ये दुनिया ये महफिल मेरे काम की नहीं. હાલે કા ભાઈ? ગુજરાતીમાં બોલવું હોય ને તો તારા ગઈ વાત કરું. મને ઇંગ્લિશ આવડે છે. સી ઇઝ ફેન ગેટ આઉટ ફટ ફટ. અરે બાપ રે. એ તો આપણી ભણ્યા એમાં તો ઇંગ્લિશ ઠોઠો કરે છે. બોલ. પાછું અંગ્રેજી લાયો. ના પાડું અંગ્રેજી નહીં બોલવાની. બોલ શું હતું કે? શું જ્યા તમે? છત્રી હંધાઈ આવ્યો. આ તો ઓલ્ડ મેન વરસાદના સોટા આયા નહીં, પણ પેલા હું છત્રીની તૈયારી કરી તમે. એટલે વરસાદ આવવાનો છે ને એના આગલા દાડે મને પૂછે કે બાબુ છત્રી હંધાઈ દે, ભેંસો સાબરું કરી દે, પૂરા મોડી કાઢ, હું કાલ આવવાનો છું. આવું કે હા મને મંડ્યા છે. હંધૈયા છત્રી હંધૈયા હુકડી આ દે. પોણી આયા પેલો પાર બોજી પડે. સાચી વાત છે હો ઓલ્ડ મેન. પાછું અંગ્રેજી લાયો. મી તને ના પાડી છે કે મારા આગળ અંગ્રેજી ના બોલતું યાર. ઓ બાબુ કાકા ગુજરાતી બોલવાનું. નહીં બોલું આજથી. રાઈટ. એ તાર કાકો નહીં દેખાતા મેં વાંચો. તાર કાકો બે દાદી દેખાતા નહીં લ્યા. સમ રોવું છે. સમ રોવું છે લ્યા. હે? સમ રોવું છે લ્યા. સમ રોવું છે. મોડા છે. મારા નહીં બા કાકો, તાણે શું થયું? મને મેલીને પડવા નહીં જાય પાગળ. ઓહોહોહો. એ ઊભો થા. તારે જવું તું ગંગાજી. હું કીધું વાંકાનું કીધું, હું જેટલું રોયો પણ તોય ના લઈ જા મને અંગા. એ તો અંગા થઈ જવાનું હોય. રોય ને સોનો થાય. સાંભળ્યું? કોક મંગાય. એ તો લઈને આવજે પેલો હાથમાં પહેરવાનો કાળો દોરો, બીજું લઈને આવ્યું મારા લઈને. પાવાગઢમાં પાવા હારા મળે છે. પાવો મંગાય પાવો. ચોમામ ભેંસો ચારવા હોય ને એટલે બેઠો બેઠો પાવો વગાડવાનો. મજા આવશે. વાત સાચી છો બાબુ કાકા. પાવ મંગાવું મોહન. પાવો મંગાય. હા સર. આ રોય ને ઓલમેન લેકો પાછો અંગ્રેજી ઠોકા છે. રાખીને અંગ્રેજી આયા છે ભાઈ. બે ચોપડું ભણાસમાં અંગ્રેજી ઠોચો જ કરે છે. બીજો કામ આવડતી જ ના હોય. લત્તુ હા એ લત્તુ શું છે? અમાવજી એટલે તને હું કામ કરતી નહીં દેખાતી સંજય? ઢગલો કામ છે મારી પાસે. ઓ અમાઈક નવરો બેસી રહ્યો છે તોય આમ નહીં આવી શકતો. બોલ શું છે? લાવજો 100 રૂપિયા પડ્યા હોય તો. શરમ નહીં આવતી તને? હું તો કઈ કમાવા જાઉં છું તે મારી પાસે પૈસા હોય. શું કરવા તારે 100 રૂપિયા? મારે લત્તુ ઘડિયાળ લાવવી. કાલ હું બજારમાં નતો ગયો, એક દુકાન ખાલી કરી દેવાની છે. તે 100 રૂપિયામાં બધી ઘડિયાળો વેચી મારવાની. મસ્ત ઘડિયાળ હે, 100 રૂપિયાની આવી જા. 100 રૂપિયા નહીં તારી પાસે. લઈ આવજો. નહીં લાયક હું ક્યાંથી લાવું? ચોકે પાકીટમાં પડ્યા છે. કઈ નથી મારી પાસે તો. એ બેંક આવી, બેંક પાસે માંગી લે. આ બેંકમાં તો આખી જિંદગી સર્વર ડાઉન જ હોય, આપણા માટે નહીં. રૂપિયા 50 થયા. હાથ જો પાછો તોડી ના નાખો. 50 રૂપિયા છે 50 રૂપિયા. પણ 50 બીજા આલ્યા તો 100 રૂપિયામાં નવી છત્રી આવી જાય. શું કીધું? 50 બીજા આલ્યા તો 100 રૂપિયામાં નવી છત્રી આવી જાય. જા લઈ આય. જા લઈ આવજે. 100 રૂપિયા માલે. 200 રૂપિયા લેશે. 200 રૂપિયા નવી આવી જતી જાય. બાપા લાવજો 100 રૂપિયા.
100 રૂપિયા આલજો. કશું નહીં માં બેન તો 50 હતા જે 50 છત્રી હોત કરા બાલ દીધા પતી ગયું આ રહ્યું કુછ ખાલી 50 રૂપિયા હતા 50 હતા ખાલી બસ પડ્યા હતા 50 રૂપિયા હતા. 50 હતા તમારા છોકરાના માથા ઉપર હાથ રાખીને કહેજો 50 રૂપિયા હતા. એટલે તને બધા વાપરવા આલવાના મારે લાવો કે મારે ઘડિયાળ લાવવી હે. મી ઘડિયાળ બધી છે હે કોમ કર પેલી બેસવા બોલ્યા પાછા વાર ને 4 વાગી નો આ તો જે બોખા પાઈ રહી છે પૂછી થઈ યાર એ શું છે કોમ છે મારા. પણ મારા કોમ છે આવું શું કોમ છે શાંતિ રાખો કે પૈસા તો કદી નીકળતા જ નહીં. ના ઠા ગોમો યા બાપાએ ગાલ્યું છે કારણ ગલ્લે જઈને બેસી રહ્યા બસ રૂપિયા જ લાવો કોમ કરતા જોડાવો એટલે ભેજો પેલી ભૂસે મારે જવું પડશે ચાલ નોખવા ભાઈબંધ, ક્યાં? શું કરું? 4 વાટું જ ભાઈબંધ. હા? ક્યાં અડ્યો તું? હું તો લે આ હવા ખાવા આવ્યો. ચમતા ઘેર હવા નહીં આવતી? હવા તો આવા લે પણ મારા બાપુ બગાડો. ગેસ થઈ ગયો? યસ નહીં લે. આના. એને બોલ કરું એટલે હવા તો બગડ જ કર. ઓહો લે. એ બધી વાત જવા દે. હું કહેતો તો લેકા હા. કાલ હું વડનગર ગયો તો બજારમાં. તે આપડે અંદર જઈએ ખબર હે? અંદર જઈએ ને ઉમિયામાન મંદિર રહ્યું. ઓહો. એના બાજુમાં ઘડિયાળની દુકાન છે. જોઈ જોઈ. એરી ખાલી કરી દેવાની. મજૂરી જવાનું છે તે 4 વાટી પછી મને આ ગમતું નહીં. વાત પેલા પૂરી હોભળ. આ હેડ ને બોલ ને મજૂરી નહીં જવાનું ઈ કે. હા બોલ. એ દુકાન ખાલી કરી દેવાની છે. તે 500 ને 1000 વાળી ઘડિયાળો 100 રૂપિયા વેચી મારવાની. હા? તાણ 100 રૂપિયામાં 100 રૂપિયામાં. તાર પાસે તો પૈસા હોય. મારા કાકાએ આલ્યા કઈ. હા? મારા કાકાએ આલ્યા. બે લઈ લઈએ. સબ બે લઈ લઈએ. એક તારી ને એક મારી. હું કા લઈ આલું તને હું ના લઉં બે એક આ હાથે પહેરો ને એક આ હાથે બે હાથે ઘડિયાળો ના પહેરાય એક જ હાથે પહેરાય. એક માં કાકા ઓલે લઈ લ્યો હું પણ મને આવ કે 100 રૂપિયા. તો ના આલું ચોય તું તો પછી પાછા નહીં હાલતો એટલે વિશ્વાસ નહીં તારા ભાઈબંધ ઉપર? મને વિશ્વાસ નહીં આવતો. આ તે કોક ગીરવી મેલું પસંદ આલે. હા તો આલુ બોલ એક કામ કર કે હા સાયકલ મૂકી દે. એટલે મને ગોડો સમજ્યો તું? 100 રૂપિયા માટે હું સાયકલ મેલું લે? હું એ તો લાવું છું બીજું કોકે. આપણે જેવા હા એટલે એટલે કે ફટાફટ 4 વાટી અને બેસન નાખી દો હો. અરે 100 રૂપિયા વાપરી ના દે પાછું. ફટાફટ આવજે બહુ. હા નકર તું તો પેપ્સીઓ ખાઈ જાય હમણાં 100 રૂપિયાની. અલે નહીં ખાવ લે. ઓવા સવારે 100 રૂપિયા માંગતો શું કરવા તમે હાલો બાપા. શું કરવા હતા આમાં હવારે તો કીધું તું મારે ઘડિયાળ લાવવી હે. ઘડિયાળ લાવી હે ઓવા તિજોરીમાં ઘડિયાળ પડી છે મારી ખાલી પાવર ને ખાઈ દે 10 રૂપિયાનો પાવર આવશે ને ખાઈ દે જા એટલે એવી ભંગાર ઘડિયાળ હું પહેરું? કોઈ શોભે મારા કોડે શોભે એવી ભંગાર ઘડિયાળ જૂના જમાનાની? જૂના જમાના નહીં ભંગાર નહીં હા હું બેંકમાં નોકરી કર્યો ને એના દાન લાવ્યો તો ખાલી બેંકમાં પહેરીને જતો ને તો પેલો તખો ને બખો બધા હોમા ચકરી હતા કે સાહેબ ઘડિયાળ મસ્ત લાવ્યો હતો એ વખતે 15 રૂપિયામાં લાવ્યો હતો અત્યારે તો 1500 માં ના મળે હે એવી કોઈ ના પહેરાય ભંગાર. તમ ના પહેરાવ ખોળે તું તો નોકરી જોઈ છે તારે ટાઈમ ની જરૂર પડે છે હા ગોમમાં ટીચા બાજુ છે કે શું કરવું છે તારે નોકરી જતા એમ ટાઈમ ની જરૂર પડતી એમાં આ લઈ આવો નવી ઘડિયાળ તમે 2 લીટર રોજ દૂધ પીજો હું કોઈ બોલ્યો? દૂધનું કામ ના દે તો આ ભેંસના બોલ્યા વાળીએ છે 4 નો છે આયા
2 લીટર દૂધ પીવું છે. લેખા પહાડની 100 રૂપિયા લેવા હું પણ આમાં ગીરવે હું મેલું. બાટલું તો 20 રૂપિયાનું જ છે. લેગો મારો બેટો નહીં આવે. ઓય ચાર્જર મૂકી દે મારું. તું ક્યાંક ભૂલીને આવીશ પછી હું ફોન કેવી રીતે ચાર્જ કરીશ? લઈને નીકળ્યા છે તે. હા, એ મારી હારી થઈ પાડી દે. સત્રી ગીરવે મૂકું. શું ઉપડે તું છત્રી લઈને? હા, ક્યાં જાય છે છત્રી લઈને? આવું છું. પણ છત્રી ક્યાં લઈ જાય છે એમ પૂછું. હમણાં બાપુજીએ રિપેર કરાવી છે. આમાં આવતા આવતા વરસાદ આવ્યો તો પલળી જવું કે કઈ બંધારણ લાગે છે વરસાદ આવે એવું? એટલે વરસાદ પૂછીને આવો. હા, અચાનક આવી જશે એમ? આ તો અચાનક આવી જાય. ઓ છત્રી હોય તો સેફટી રે મારી, હું પલળું ના. જવાનું ક્યાં છે? સેફટી જોઈએ છે તારે. અરે એ પેલી ઘડિયાળ લેતો જા. 15 રૂપિયાનો પાવર આ છે, નંખાઈ દે. મારો તોય નહીં નખાવી. અંકમ હવે હેડે છે લૂડો. શું છે સર? કોઈ નહીં બાપા, એ તો ખાલી નસ ચડી જઈ. નસ તો માલિશ કર. હમણાં આવું તો માલિશ કરી આલો. લે. હેલો કાકા. આપ ગબ્બા ઉપરથી તમે નેચે ઉતર્યા કે ના ઉતર્યા? અને હું કહેતો તો ઈકનથી મારો ઓલે પાવ લેતા આવજો હો ને. પણ કાકા હું ભેંસો તારવા જઉં એટલે વગાડું કે પાવો. હા, ઓવામાં પાવા જવું જ છું. અને તે કેટલા વાગે આવો છો? હા હેડો હો. હા હા કાકા હો. હા હા. એ કો કાકા, કટ કરી દીધો. એ તો મારે પાવો એટલો મંગાવવાનો હતો. હલાવો હળો 100 રૂપિયા. પેલા વસ્તુ જ લાવો. એમને હું તો ના આલું કોઈ 100 રૂપિયા. લ્યો તાર આ વસ્તુ. અરે બાપ રે. તો હવારે ઓલ્ડ મેન વોશ કરાવવા જતા તે રે છત્રી જશે ત્યાં પણ તું એ બધી ચો હોર રાખું છું. પૈસા લેવાના જ ને, વસ્તુ છે ને તારા કમ્પ્લીટ 100 રૂપિયાની. ઓલ્ડ મેન બોલશી તો અલ્યા કમ્પ્લીટ છે ને વસ્તુ. બોલવાનું બધું નાખે. હલાવો તા 100 રૂપિયા લાવો. કેટલા વાગે જવું? ભેંસો પાઈ દઉં મારે. હા, હું આવું હે તૈયાર થઈ ખાઈ બેન પછી લે કરી સીધા વડનગર ઘડિયાળ લેવા. હા તૈયાર રહેજે પાછો. હા હા. અને તારા 100 રૂપિયા વાપરી ના જાય. નહીં વાપરું લે. મારે ઘડિયાળ લાવવી છે. હા, મારે તો મેળ પડી ગયો. હવે વરસાદ તો આવે છે. મેં મારા હકીની છત્રી મેળ પડી ગયો. છત્રી લઈને ભેંસો પાવા જવું.
યાર ગરમી છે અને ફોટ કરાવી હોય તો નવી લાંબી છે વાહ એ વાહ હા બાપુજી. તમારી બેન પેલી આમ નખ રંગવાની શીશી છે હા છે ને, શું કરવી છે બાપુજી? તમારે નખ રંગવા છે? નખ નહીં રંગવા, છત્રી ઉપર નામ લખું બાબુ બેંકર. સારું લાવો. ચોક જાવ ને તો ખોવાઈ જાય અને કોકનું ભાજેલું હાથમાં આવે એ તો લો. છત્રી લાવો કે ને છત્રી કેમ પડી છે? તમન હવારે નહીં મેલવા આલી મી તો પડી છે તે હા બાપુજી, હા છત્રી તો સંજય લઈ ગયો. એ શું કરવા લઈ ગયો ખબર નહીં ક્યાંક બહાર જતો તો મેં પૂછ્યું છત્રી શું કામ લઈ જાય છે? તો મને કે વરસાદ આવી જાય ને અચાનક તો હું પલળી ના જાઉં એટલા માટે. હોજ કરવા કીધું કે લઈને જા લ્યા કે ના પાડતો તો અને અમે લઈને નીકળી પડ્યો તોડી લઈને આવશે લાવ શીશી. જો લેકડી પડ્યા ભાજી નોખીને આવીએ ભણેલા સંજય ભાઈ ઘડિયાળ બોધે, અભણ લેગો ભાઈ સમય પૂછે. ભણેલા સંજય ભાઈ પેપર ઓચે, અભણ લેગો ભાઈ સમાચાર પૂછે. એ બાબુ હા બાપુજી. પેલી શીશી લાવો ને છત્રીનું નામ લખેલું હોય ને ભાઈ તો ખોવાય ના ગામમાં જ્યાં ગલ્લે તો બદલાઈ જાય અને નામ લખેલું હોય ને તો બદલાય ના કોકનું ભાજેલું આપણા ઘેર આવે અને આપણું સારું હોય ખોવાઈ જાય લાય ભાઈ છત્રી હે નામ લખું હે જી છત્રી બાપા હું નહીં લીધી છત્રી, હા હું નહીં લીધી છત્રી. અલ્યા બૈરી કહે છે કે લઈ જા સંજય છત્રીને હું નહીં અડ્યો. ઓ એ બહુ હા બાપુજી. આ તો ના પાડે છે છત્રીની શું? તો હું તો નહીં લઈ ગયો કેમ? સંજય હમણાં જતો તો છત્રી લઈને નીકળ્યો તો ને? એ હા બાપા, જો છત્રી લઈ ગયો તો પેલા લેગા નીકળ બેઠો ને ભૂલી ગયો. ભૂલી ગયો છે હોવા જા લઈ આય હટ હા બાપા લઈ આવો પણ પાણી પીને જવું હેડો. અરે દીદી શરૂઆત ભૂલવાની. ભૂલી ગયો લગા પાડજો માં છત્રી નવી લાવ્યો કે શું થાય હે છત્રી નવી લાવ્યો અલ્યા આ છત્રી તો મારી હે હે આ કાલે સળિયા માં ખાઈને આવ્યો છું હું કઈ લાવ્યો તું છત્રીયા સંજો ભૂલી ગયો તો હું લઈ લીધી એમ કે સંજો ભૂલી ગયો તો હું લઈ લીધી એવું કે સારું કર્યું મારા ભાઈ આ નુગડો માં ગમે તે ભૂલી હેડ્યો આવે છે લાવો મારી છે છત્રી. તમે લેખા ભાઈ આવું કરો છો હે છત્રી મારી છે ને ગીરવા રાખી દો અમે છત્રી 100 રૂપિયા. શું કીધું આ સંજય ગીરવા મેકીસ માર પા 100 રૂપિયા. ગીરવા બેલી છે વાહ અમારે લ્યા ભાઈ શું કરી છે આ લેખો કે છે લ્યા આ લેખો શું કે છે તું તો કાલ મને કિલો મેલ્યા આ ભાઈ જમીને કિલો મેલે હે શું કામ ગીરવે મૂકી છે? બાપા ઘડિયાળ લપા. તું ગઢિયા વગર હું નોકરી કરી છે હેઠો પડી ગયો છે હા અચ્છા એટલા માટે તું પેલું ચાર્જર લઈને નીકળ્યો તો? ના ચાર્જર ગીરવે મૂકું તું? શરમ જ નથી જરાય.
આ લે હું 100 રૂપિયા લે લેખાને સતી લાય મારી પાસે હા ઈડિયા મેલી છે લે લેગા એ હડો ખેતરમાં હડો પેલી કપાસની પાડીઓ હોત કરો હડો લઈ જાઓ. કપા વાપવાના છે તમે શરમ નહીં આવતી નુકરો મજૂરી કરતા જોર આવે છે તને હે પહેરવો જો જય ચંપલ તું કેવો છે